કેમ તમે એકલા જ દેખાવ છો? પપ્પા નથી આવ્યા કે શું? ના બોસ, થોડી જફામાં હતા એટલે નથી આવી શક્યા. હું કેટલા વર્ષો પછી ઇન્ડિયા પાછો આવ્યો છું અને આટલા વર્ષે આવ્યો તો પણ મારા પપ્પાને મને લેવા આવવાનો ટાઈમ નથી. ના બોસ, એવું નથી. ગામડે એક જમીનનો ડખો ચાલે છે અને આજે એની જરૂરી મીટિંગ હતી એટલે મોટા શેઠ ન આવી શકે. કયા ગામડે અને શેની જમીનનો ડખો? બાયડ તાલુકાના ચાંદ્રેજ ગામની 6 એકર જમીનમાં બોસ ફેક્ટરી બનાવવા માંગે છે, પરંતુ ગામના અમુક લોકો જમીન આપવા નથી માંગતા. ઘણા સમયથી વાત ચાલે છે પણ મને નથી લાગતું કે ફેક્ટરી બનાવવાનું સપનું પૂરું થાય. ઓહ, એવું છે એમ? પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. મારા પપ્પાએ આજ સુધી મારા બધા સપના પૂરા કર્યા છે, તો હવે આ એમનું સપનું હું પૂરું કરીશ. અને એના માટે મારે આખા ગામને ખલાસ કરવું પડે ને, તો પણ હું કરીશ. ચાલો અત્યારે જ બધા મારી સાથે જઈએ ત્યાં. ના 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 શેઠ, જો અત્યારે આપણે હવેલી નહીં જઈએ તો બોસ અમને બોલશે, એટલે એ બધું છોડો અત્યારે અને ચાલો હવેલીએ. નહીં, હવે હું હવેલીએ નહીં જાઉં. અને હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારા પપ્પાનું સપનું પૂરું ના થાય ત્યાં સુધી હું હવેલીએ પગ નહીં મૂકું. એટલે ચાલો અત્યારે જ ત્યાં. પણ નાના શેઠ. હે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. અને ઓય, તું જા પપ્પાને જાણ કરી દે કે નાના શેઠે હવે તમારું કામ હાથમાં લઈ લીધું છે, એટલે એ હવે ખોટી ચિંતા છોડી દે અને આરામ કરે. ટૂંક જ સમયમાં એમને સારા સમાચાર મળી જશે. ચલો. બોસ, આ બધી જમીન આપણા પ્રોજેક્ટને લગતી છે અને અહીંયા નજીક જ માજુમ નદી છે, એટલે આપણી ફેક્ટરીમાં 100% પાણી પૂરું પડી રહેશે અને પ્રદૂષિત પાણીનો પણ અહીંયા નિકાલ થઈ જશે. બીજા પ્રદૂષિત ધુમાડાનો નિકાલ આ દિશામાં થશે. તો આમાં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમમાં એવું છે, આ બાજુની 50 એકર જમીન તો જો પૈસાની લાલચ આપીએ તો મળી જાય એમ છે, પણ બાજુની 50 એકર જમીનનો માલિક એક જ છે, આરસી, અને કોઈ વાતે માનવા જ તૈયાર નથી. વાંધો નહીં. આરસી એવી કેવી મોટી નોટ છે, એને પણ જોઈ લઈશું. ચાલો આમ એક નજર નાખતા આવીએ. આ નવો નમૂનો વળી કોણ છે? અરે આ તો ઓલા શેરવાળા જ લાગે છે. ચલ તો. અરે તમને મેં ના નથી પાડી કે મારા ગામમાં પગ નહીં મૂકવાનો, તો પણ આવી ગયા પાછા. બોસ, આ જ આરસી છે. તો આ સાપોલ્યું છે એમને? એ આરસી, તને પ્રોબ્લેમ શું છે? હે, આરસી નહીં, રમેશ ચાવડિયા. આરસી કહેવાનો તને કોઈ હક નથી. અને તું પ્રોબ્લેમની વાત કરે છે તો સાંભળ, તારી આ ફેક્ટરીથી મારા આખા ગામને નુકસાન થશે અને હું એવું નહીં થવા દઉં. એટલે ચૂપચાપ તું અહીંથી જતો રહે. અલ્યા, તું આખા ગામની ચિંતા છોડ અને તું મારી વાત માન. તારી લાઈફ સેટ થઈ જશે અને તારી ઈચ્છા હોય ને તો હું તને મારો 50%નો પાર્ટનર બનાવવા તૈયાર છું. ફક્ત તું મને આટલી જમીન સોંપી દે. મારી લાઈફ તો સેટ જ છે, પણ લાગે છે તને તારી લાઈફ નથી વાલી. હવે અહીંયાથી જતો રહે તો સારું છે, નહીંતર ફરીવાર આ ગામમાં પગ મૂકવા જેવો નહીં રહેવા દો. તો બેટા, તને પ્રેમની ભાષા નહીં સમજાય એમને? હજુ તું આ શૈલેષને ઓળખતો નથી. તને પ્રેમથી સમજાવું છું, માની જા, નહીંતર તારા અને તારા ગામના ભૂંડા હાલ થશે. અરે ઓય કબૂતરા, લાગે છે તને શહેરની હવા ચડી ગઈ છે. તારા પૈસાનો પાવર છે ને તારી પાસે જ રાખજે. આ મારી જમીન છે તો મારી જ મરજી ચાલશે કે જમીન આપવી કે ના આપવી. અને જો આપવાની થશે તો પણ હું તને તો નહીં જ આપું. તો તું એમ નહીં માને એમને?
ઓય નો થયો છે સાઈડમાં રહે નહીં તાર ઉપરથી નીકળી જશે સોરી સર સોરી. બોસ આ પેલા આરસી નો મોટો ભાઈ છે. આરસી નો ભાઈ એમ? આ તો બહુ શરીફ લાગે છે બિચારો. વાહ છોકરા, તું વાત માની ગયો એમને? હા, જો આટલા પૈસા મળતા હોય તો કોણ ના માને. હું કઈ રમેશની જેમ ગાંડો નથી કે આવી ઓફર ઠોકરાવી દઉં. હવે તારે શું કરવાનું છે એ હું તને સમજાવી દઉં. બીજું કંઈ ખાસ નથી કરવાનું તારે. ખાલી પેલા રમેશ અને ઋષિ વિશે પૂરી જાણકારી આપવાની છે. અને જો રમેશની કોઈ દૂધતી નસ હોય તો બતાવ. જો ઋષિ તો તમારા કબજામાં આસાનીથી આવી જશે, પણ એને પકડવાથી તમારું કામ પૂરું નહીં થાય. એ જમીન બંને ભાઈઓના નામે છે અને આરસીએમ આસાનીથી કબજામાં આવે એમ નથી. તો એના માટે શું કરવું પડશે? આ ગામની એક દૂધતી નસ છે, જે હું તમને કહું તો ખરો, પણ તમારે કોઈને કહેવાનું નહીં. અરે તે તો મારો સાથ આપ્યો છે એટલે તું મારો જ માણસ ગણાય. અને હું શું કામ કોઈને કહું? તું તો મારા કામનો માણસ છે. પણ દૂધતી નસ શું છે એ તો કે. તો સાંભળો, આ ગામની પરિસ્થિતિ પહેલાં બહુ જ ખરાબ કહેવાતી હતી અને ગામના લોકો પણ બહુ જ દુઃખી હતા. અને એ સમયે વડમાંથી દેવરૂપી માતાજી પ્રગટ થઈને ગામ લોકો પર મહેર કરી અને ત્યારથી જ ગામ લોકો તેને વડવાળી માં કહીને પૂજે છે. માતાજીની દયાથી અત્યારે આખું ગામ બહુ જ સુખી છે. એટલે ગામ લોકો માટે વડનું બહુ જ મહત્વ છે.
તેથી વડની મદદથી રમેશને તો શું આખા ગામને જીતી શકશો. એ વળી કઈ રીતે? વડમાં ગામ લોકોનો જીવ સમાયેલો છે, કારણ કે માતાજીએ લોકોને એવી પરિસ્થિતિમાંથી ઉગાર્યા કે લોકોને માના વ્રત પ્રત્યે અતૂટ વિશ્વાસ બંધાઈ ગયો. અને જો કોઈ વડની એક ડાળ તોડે ને તો પંચાયત તેને આકરામાં આકરી સજા આપે છે. એવું છે એમને? તો આપણા પ્લાનમાં વડનો ઉપયોગ જરૂર કરવો પડશે. તારો શું પ્લાન છે? પ્લાન તો તારો મસ્ત છે હો. અને જો આ તારો પ્લાન સક્સેસ થયો તો સમજી લે તારો બેડો પાર. અને જા કામે લાગી જા અને કોઈને જાણ ના થવી જોઈએ. ઓકે. રમેશ ઋષિભાઈને ત્યાં પેલા ગુંડાઓ. કોણ ગુંડાઓ? અને શું થઈ રહ્યું છે ને? ત્યાં શમશાન જોડે તમારે બબાલ થઈ હતી. એ ગુંડાઓએ ઋષિભાઈને પકડી લીધો છે અને એને મારી રહ્યા છે. આ છે એ ગયા. તું અહીંયા જ રહે, હું આવ્યો હમણાં. અરે અહીંયા તો કોઈ નથી. વડનું પણ આટલું દૂર કઈ રીતે આવ્યું? અરે આ શું? આના ઉપર તો કંઈક નકશો દોરેલો છે. આ રસ્તો તો ઓલા વડે જાય છે. શું હશે આવું? આ બધું શું છે? આના પર પણ રસ્તાનું નિશાન છે અને આ રસ્તો તો મોટા વડે જાય છે. નક્કી આમાં ઓલા કંઈક ગેમ રમી રહ્યા છે. અહીંયા પણ કેમ બચ્ચું? તે દિવસે તો બહુ છડતો હતો ને, પણ આજે અમારો વારો છે. હું તારી મોનોપોલી જાણી ગયો છું. હવે તું અમારું કઈ નહીં બગાડી શકે. જો કોઈ હોશિયારી કરી તો સમજી લે વડની એકેય વડવાય નહીં રે. અને હા, બીજા વડે પણ મારા માણસો તૈયાર જ છે. નહીં નહીં, તમે આવું ના કરશો. તો ચૂપચાપ આ કાગળ પર સાઈન કરી દે, નહીતર તારી આ વડલાવાળી દેવી કે તારો વડ એકેય જોવા નહીં મળે. નહીં નહીં, હું સહી કરવા તૈયાર છું.
લો હવે મેં સાઈન કરી દીધી છે. હવે તમે વડને કંઈ ના કરશો અને મારા ભાઈને છોડી દો. સાઈન તો થઈ ગઈ. અને હા, તે દિવસે તે કંઈક ટેલર બતાવ્યું તું નહીં, પણ મને બરોબર મજા ના આવી. ચલ આજે હું તને આખું પિક્ચર બતાવું. ખલાસ કરી નાખો સાલાને. આજે હાથ નહીં ઉપાડી શકે, અને જો કોઈ ચાલાકી કરે તો હે વડવાળીમાં, આ શું થઈ રહ્યું છે? મારો ભાઈ ક્યારેય કોઈનો માર નથી ખાતો અને આજે તારા વનને બચાવતા એના શું હાલ થઈ રહ્યા છે. પણ જો માં તને જરાય દયા આવતી હોય ને તો કંઈક ચમત્કાર કર, નહીં તો જ્યાં સુધી આ રામીઓએ તારા વનને ઘેર્યો છે ને ત્યાં સુધી મારો ભાઈ તારા વનને બચાવવા એનો જીવ આપી દેશે, પણ કોઈના ઉપર હાથ નહીં ઉપાડે. કંઈક ચમત્કાર કર માં, કંઈક ચમત્કાર કર. મને માફ કરી દો ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કેમ લ્યા, તે વળી શું ભૂલ કરી છે તે માફી માંગે છે? હું તો માફી માંગવાના લાયક નથી. મેં એવી ભૂલ કરી છે. પૈસાની લાલચમાં આવીને મેં જ આ લોકોને બધું જણાવી દીધું હતું, અને આ બધું મારા કારણે જ થયું છે. મને ખબર જ હતી કે આમાં કોઈક મારા જ ફૂટી ગયા છે, નહીં તો આ આટલી હદે ક્યારેય ના પહોંચી શકે. અરે સાલા નફટ નીચ, તે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યો. તું પૈસાની લાલચમાં આખા ગામને બરબાદ કરવા જઈ રહ્યો હતો. તને જરા પણ અંદાજ છે કે પેલા આ ગામના શું હાલ હતા અને કોના લીધે શાંતિથી જીવીએ છીએ? અને અત્યારે જેના લીધે શાંતિથી જીવન જીવીએ છીએ, જે વડવાળી માતાનું આખા ગામ ઉપર ઋણ છે, તેના જ વડનો તે આજે સોદો કરી નાખ્યો. ધિક્કાર છે તારા જીવનને. હા, હું જાણું જ છું કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને હું માફીના લાયક જરા પણ નથી. હું બહુ મોટો પાપી છું, તો મને ગામમાં રહેવાનો કોઈ હક નથી. આમ પણ મને ખબર જ છે કે ગામના લોકો મને શું સજા આપશે, એટલે હું સ્વૈચ્છિક આ ગામ છોડીને જતો રહું છું. મને માફ કરજે વડવાડીમાં. જ્યારે આપણા જ આપણને દગો આપે ને ત્યારે જ કોઈ ત્રીજો વ્યક્તિ ફાવી જતો હોય છે. આ તો સારું થયું કે વડવાળી માતાએ આપણી લાજ રાખી દીધી, નહીં તો ઓલા હરામીની ફેક્ટરીથી આપણા ગામનું ભવિષ્ય બરબાદ થઈ જાત. વાહ મારી માં, તારી લીલા અપરંપાર છે. બસ મારી માં,
તારી દયા અમારા ગામ પર આવીને આવી વરસાવતી રહેજે. જય હો.